વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં આઈએમપી જોઈએ છે? કશો વાંધો નહીં, આવી જવાબ આપી દઉં. તો ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ જે છે એની અંદર સૌપ્રથમ તો 10 માર્ક્સનું આ ચેપ્ટર છે, એટલે આઈએમપી ચેપ્ટર છે. 1 માર્ક્સના 2 પ્રશ્નો, 2 માર્ક્સનો 1 પ્રશ્ન અને 3 માર્ક્સના 2 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપણે પૂછવાના છે. મતલબ 2 માર્ક્સ 3 માર્ક્સના પ્રશ્નો હું તમને આપી રહ્યો છું. ધાતુના ભૌતિક ગુણધર્મો છે અને સાથે સાથે અધાતુના પણ ભૌતિક ગુણધર્મો છે તે આપણે કરી નાખવાના છે. આ બંને ગુણધર્મો છે એ આપણે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, સાથે તફાવત સ્વરૂપે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. સાથે સાથે એના જે રાસાયણિક ગુણધર્મો છે એની અંદર જો વાત કરીએ તો જ્યારે ધાતુઓ હવામાં સળગે છે ત્યારે એની જે પ્રક્રિયા છે સમીકરણો સાથે, આ એક પ્રશ્ન આપણે કરી નાખવાનો છે ખાસ. અને સાથે સાથે ધાતુઓ જે છે એ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે, તો એ પ્રશ્ન જે છે એ આપણે અહીંયા ખાસ કરી નાખવાનો છે. આ જે વસ્તુ છે એ તમારી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, એટલે કે ધાતુ અધાતુ ભેગા થઈ અને જે શું બનાવે છે તો કે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, આ એક ઉદાહરણ છે, અને એક મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે તે ઉદાહરણ છે. આ બંને ઉદાહરણવાળા પ્રશ્નો આપણે ખાસ કરવાના છે. અને 3 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે આયનીય સંયોજનોના જે ગુણધર્મો છે, આ 4 ગુણધર્મો છે તે આપણે ખાસ કરી નાખવાના છે. સાથે સાથે ધાતુઓની પ્રાપ્તિના જે પ્રશ્નો છે એમાં 3 પ્રશ્નો છે, એમાંથી ખાસ મધ્યમાં રહેલી ધાતુઓ જે છે એનું નિષ્કર્ષણ જે છે એ આપણે ખાસ કરી નાખવાનું છે. અને જે પાછળ આપણે થર્મિટ પ્રક્રિયા આપેલી છે, આ થર્મિટ પ્રક્રિયા છે એ જે છે એ આપણે કરી નાખવાની છે. અને ત્યારબાદ ધાતુઓનું જે શુદ્ધિકરણ જે છે આ પ્રશ્ન આપણા માટે ખાસ રહેશે. સાથે ક્ષારણ જે છે એ 3 માર્ક્સનું, અને છેલ્લે મિશ્ર ધાતુ જે છે તે આપણે ખાસ કરી નાખવાનું છે. મિશ્ર ધાતુ વાળો જે આ આખો પોઈન્ટ જે છે તે 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. આટલું વિદ્યાર્થી મિત્રો કરશો એટલે ત્રીજા ચેપ્ટરની અંદર 2 માર્ક્સ અને 3 માર્ક્સના બધા પ્રશ્નો તમારા ક્લિયર થઈ જશે. તો આવા ને આવા જ અપડેટ્સ માટે અમારી ચેનલ CBN ઇન્સ્ટિટ્યૂટને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો.